સૌથી મોટું કન્ફ્યુઝન છે આ. બીજું એક કન્ફ્યુઝન છે જે ધોરણ 12 ની અંદર સતાવે છે, દિલને ચૂભી જાય છે. સાલું ઈમેલ લખવું કે રિપોર્ટ લખવું? ઈમેલ છે ને એપ્લિકેશનની સાથે સાથે હાલે છે. એપ્લિકેશન જેમ ફોર્મેટમાં ચાલે છે એવી રીતે ઈમેલ પણ ફોર્મેટમાં ચાલે છે. એનું એક ફિક્સ ફોર્મેટ છે. તમારે ખાનું બનાવવાનું છે, ફ્રોમ લખવાનું છે, એટલે જેને જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ @gmail.com કે @email.com abcxyz, પછી ટુ જેને તમે ઈમેલ લખો છો, પછી સબ્જેક્ટ લખવાનું છે. ખાના બનાવીને બોક્સ બનાવીને તમે ખાલી આટલું જ લખો છો તો એના કંઈક માર્ક્સ છે. પછી જેને તમે ઈમેલ લખો છો, રિસ્પેક્ટેડ સર મેડમ ને આખી ઈમેલની મસ્ત મજાની પીડીએફ. અમુક પ્રકારના જ ઈમેલ પૂછાય છે તો ખબર છે ને, કોંગ્રેચ્યુલેશન્સના અને ઇન્વિટેશન્સના અને રિક્વેસ્ટના અને કમ્પ્લેન્ટના અને કોઈ વસ્તુ મંગાવી છે, ડેમેજ થઈ છે ના ત્યાંની, એવા ફિક્સ ફોર્મેટ, એટલા મસ્ત ફોર્મેટ બનાવી દીધા છે કે તમારે ત્યાં જઈને છાપી નાખો. મતલબ શું થઈ ગયું કે જે નબળા વિદ્યાર્થીઓ છે, જેનું ગ્રામર નબળું છે, જેનો બેઝ નબળો છે, જેને સ્પેલિંગમાં ભૂલ પડે છે, જેને વાક્ય બનાવતા નથી આવડતા, એ લોકો માટે ઈમેલ બેસ્ટ છે. આખી પીડીએફ મારા આખા કોર્સની અંદર અવેલેબલ છે. ખાલી 1000 રૂપિયાનો કોર્સ છે જેની અંદર કેટલી બધી પીડીએફ, આખો વિડીયો કોર્સ બધું અવેલેબલ છે. હવે રિપોર્ટ છે. રિપોર્ટનું એક ટિપિકલી સીધું સાદું ફોર્મેટ છે કે સૌથી પહેલા તમારે રિપોર્ટ રાઇટિંગ એવું લખવાનું છે, સ્કૂલનું નામ તમારે લખવાનું હોય એને, પછી નીચે બાય લાઈન લખતા હોય છે, પણ આપણે અહીંયા ખબર નહીં ગુજરાત મીડિયમમાં નથી, નહીંતર કોણ રિપોર્ટ લખે છે? બાય હર્ષ બારસે, બાય XYZ, બાય રિપોર્ટર જે હોય એનું નામ લખવાનું હોય છે. પછી એની નીચે તમારે લખવાનું હોય છે ટાઇટલ. રિપોર્ટનું ટાઇટલ તો લખવાનું જ આવે, સીધી વાત છે. પછી સ્કૂલનું નામ આવે, એનું એક ટિપિકલ ફોર્મેટ છે. પછી ડેટ ને જે શહેરનું નામ છે આવે. હવે ઘણા એમ કહેતા હોય છે કે એને લેફ્ટ સાઈડ લખો ડેટ, અથવા ઘણા એમ કે મિડલમાં લખો, ઘણા એમ કે રાઈટ સાઈડ. ભાઈ એને ગમે ત્યાં લખો યાર, એનાથી ફેર શું પડે છે? ફોર્મેટ કાંઈ થોડો હંગામો મચાવવાનો છે. રિપોર્ટની વાત કરું છું. ઈમેલમાં તમારે ફોર્મેટ તો જ્યારે તમે ડિજિટલ યુગની અંદર જન્મી જ ગયા છો ત્યારે ઈમેલ જ્યારે તમે મોબાઈલમાં લખશો કે કમ્પ્યુટરમાં લખશો તો એમાં ફોર્મેટ ક્યાં તમારે બનાવવાનું છે? તૈયાર ફોર્મેટ જ છે. લેટર પહેલા લખતા હતા પણ હવે લેટરની જગ્યા ઈમેલ આવી ગયું. ઈમેલ એ હવે ઠીક છે, વોટ્સએપ ના અત્યારે બધું ભવિષ્યમાં એ તો શીખવાડવામાં ના આવે તો સારું સ્ટડીમાં કે વોટ્સએપ કેમ કરવું ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કેમ મૂકી દો, ખબર જ છે ભાઈ. લોટ પિતા છે, શીખવાડવાનો છે, શીખવાડો ને કુકડા. અમે નાના હતા ત્યારે અમને હેન્ડરાઇટિંગ શીખવાડતા, સારામાં સારા સુલેખનની સ્પર્ધાઓ થતી, એમાં જે ઇનામ મળતા બધું, અમને સારા અક્ષર કરવામાં કેટલી બધી પ્રેક્ટિસ કરતા. સાલી અત્યારે એક વસ્તુ લખવાની હાથેથી નથી આવતી, બધું આ કીબોર્ડ નામનું ડબલું લઈ ગયું અને એમાં પાછો સાચરતના હેન્ડરાઇટિંગ આવી ગયું. તો જો તમે રિપોર્ટ, અમુક ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓને અમુક શિક્ષકો રિપોર્ટ તૈયાર કરાવી દેતા હોય છે કે આટલા ટોપિક ઉપર રિપોર્ટ તૈયાર કરી લો, સ્પેલિંગ સાથે, વાક્યરચના સાથે, બધું જ કમ્પ્લીટ, કાંઈ ભૂલ ના પડે એવી રીતે. અને એ 4, 5, 10, 15, 20 વખત લખીને કોઈ બોર્ડની પરીક્ષા સુધીમાં એમાંથી જો એકાદો રિપોર્ટ પૂછાઈ ગયો તો એને આખો કાંઈ જોયા વગર છાપી નાખો. ઈમેલ તમને તૈયાર કરાયો હોય અમુક શિક્ષકો, આટલા ટોપિક ઉપર ઈમેલ તૈયાર કરો, એમાંથી કોઈ એક ઈમેલ પૂછાઈ ગયું તો છાપી નાખો, તો કોઈ કન્ફ્યુઝન જ નથી. આ તો કંઈક નવો ટોપિક પૂછાયો તો એની અંદર જો તમે હોશિયાર છો, વાક્ય બનાવી શકો છો, સ્પેલિંગમાં ભૂલ નથી પડતી, વાક્યરચના ભૂલ નથી પડતી, તો તમારા માટે રિપોર્ટ બેસ્ટ છે. અને ભૂલ પડે છે, ગ્રામર કાચું છે, સ્પેલિંગ કાચા છે, તમારી વાક્યરચનાઓ કાચી છે, તો તમારા માટે ઈમેલ બેસ્ટ છે. પણ હું ઈમેલમાં ખાસ તમને કહું, રિપોર્ટ નહીં, મારી પાસે પીડીએફ છે, ઈમેલની આખી પીડીએફ એ તમારે ખાસ લઈ લેવી. કોર્સ તમારા માટે બેસ્ટ આઈડિયા એક સાબિત થશે, સક્સેસ સાબિત થશે. તો ભાઈ મોટી વસ્તુ નથી, 5 માર્કમાં સાયન્સ કોમર્સની અંદર પૂછાય છે, છેલ્લો પ્રશ્ન આ જોઈ છે અને લખી નાખો. ઈમેલ લખો છો તો તમારે બોક્સ બનાવવાનું ભૂલવું નહીં. રિપોર્ટ લખો છો તો એની અંદર તો હાવ નાનું, રિપોર્ટમાં છેલ્લે કોઈ સાઇન સિગ્નેચર એવું કરવાની જરૂર નથી. તો તમારે જે લખવું હોય તમે બંનેમાંથી લખી શકો, બટ કન્ફ્યુઝમાં હોય તો ઈમેલ પસંદ કરો, કારણ કે એના 4-5 ફોર્મેટ ગોખી નાખો એટલે તમારું કામ થઈ જાય. નબળા વિદ્યાર્થી છો, સ્પેલિંગ ગ્રામરમાં તકલીફ છે તો, બાકી પોઈન્ટ્સ આપેલા છે એના ઉપરથી જો તમે રિપોર્ટ બનાવી શકો છો, કોઈ ઇશ્યુ નથી. તમે રિપોર્ટ સાથે જ તમારે જવું જોઈએ, બરાબર. અને સ્પોકન ઇંગ્લિશની બેચ આખી જે ઉનાળાની અંદર શરૂ થવાની છે, માસ્ટર, જેના ઉપર લેક્ચર 1 થી ફોકસ છે કે તમે બોલો, અને સાબિત કરી બતાવીશ કે તમે 0 વિદ્યાર્થી છો એમાંથી હીરો કેમ કરવા, એ મારે જોવાનું છે. તમારે ખાલી જોડાવાનું છે, હું કહું એ વર્ક કરવાનું છે, તો એ જોડાવાનું પણ ભૂલાય નહીં. હર્ષ બારસે છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.